હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં? બસ અમે મજામાં. અત્યારે વાગી રહ્યા છે 9:30. આજે થોડી પ્રોબ્લેમ થઈ ગઈ હતી, એના હિસાબે થોડું લેટ થઈ ગયું. કેમ કે સવારમાં હું ફ્રેશ થવા ગઈ હતી, બધા આરામમાં હતા. દૂધવાળા ભાઈ જતા રહ્યા. એના હિસાબે પછી થોડું દૂધનું ને બધું લેવા જવું પડ્યું, થોડું લેટ થઈ ગયું. એટલે આજે થોડું નાસ્તાનું કે ક્યાંય બ્લોગ પછી ફટાફટ અને ઓફિસે જવું હતું, એટલે પહેલાં એ ફટાફટ કર્યું. પછી હવે એમ છું કે લાવ થોડો બ્લોગ બનાવી લઈએ. બસ જો હવે ખુશીબા જાગી જ ગયા છે. ક્યાં છે દીકી? આંટી હાય, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? હજી નાના બેન તો આરામમાં જ છે. ઉઠે પછી જોઈએ કેવા તોફાન થાય છે. બસ જો એ આરામમાં છે, એ પહેલાં ફ્રી થઈ ગયા. ન કરતો એક કામ ન કરવા દે, એટલા તોફાન વધી ગયા છે. તોફાનીની તો વાત જ જવા ન ગયો. અમારા ઘરનું નાનું બાળક એવું કંઈ તોફાની છે? અમારે તો બહુ છે. તો અત્યારે આવી ગયું છે મીશોમાંથી પાર્સલ. તેનું અનબોક્સિંગ કરી નાખીએ. આંટીએ શું મંગ્યું છે એ આપણને કંઈ ખબર છે નહીં. મને તો શું કહેવાય, આ બધું ડેકોરેશન એનો શોખ છે. મેં તો પેઇન્ટિંગ કલર મંગાવ્યા છે ખાલી. ઓકે, મંગાવી હતી 2-3 વસ્તુ, એમાંથી ક્યુ આવ્યું લગભગ કલર જ છે. લાગે છે તો કલર જ. કલર જ છે. હજી કેટલા 2 પાર્સલ આવશે? આંટી ઓનલાઈન શોપિંગ કરી દીધી છે, હવે ચાલુ. એ તો કે દિવસની કરું છું. તો ફાઇનલી ગાઈસ તો કલર જ નીકળ્યા છે, તો આપણે જોઈ લઈએ. યલો, બ્લુ, ગ્રીન, વ્હાઈટ, રેડ અને બ્લેક. તો 6 કલર આપણને મળ્યા છે. તો કેટલામાં આવ્યા? એ તો બહુ યાદ નથી. આ કેટલા સમયથી મંગાવેલું છે, લગભગ 150 રૂપિયામાં આવેલા છે. 148. હા, તો 148માં આ 6 પીસ આવ્યા છે. તો સારા નો સારા તમે કમેન્ટ કરજો. તો મળીએ થોડી વાર પછી. હેલો ગાઈસ, તો અત્યારે આંટી મને કરી રહ્યા છે ચંપી, જે મને પસંદ નથી. ને આંટી મને જબરદસ્તી ચંપી કરવા બેસાડી દીધી છે. બેસવું તો પડે ને. તો અત્યારે ફિલહાલ થઈ રહી છે ચંપી. એને શું કહેવાય, ઓઇલ નથી ગમતું માથામાં તેલ. તમે જ કહો, કરવી પડે કે ન કરવી પડે ચંપી? કરવી પડે, પણ મને ન ગમે. હેલો ગાઈસ, અત્યારે વાગી રહ્યા છે 11:30. હવે થઈ ગયો છે રસોઈનો ટાઈમ. રસ કાઢીને રાખી દીધો છે. પછી ઘી બનાવી લીધું છે. દીકી ઉઠી ગઈ હતી, એને નાસ્તો કરાવી દીધો છે. જો એનું તોફાનનું કામ શરૂ થઈ ગયું છે. હવે થોડીક રસોઈ કરી લઈએ. રસોઈમાં તો આજે થોડું ઘણું બનાવવાનું છે, શાક, રોટલી, સંભારા એવું. કેમ કે આજે મારો ભાઈ આવવાનો છે. હા, ગોંડલથી આવે છે. હમણે કે દિવસના ચક્કર મારો નહોતા આવ્યા. એને છે ને દીકીની યાદ આવી જાય એટલે એ લોકો આવી જાય રમાડવા. એટલે શું કે ભાઈ થોડી વારમાં આવશે. હવે ટાઈમ તો થઈ ગયો છે એનો. બસ એને ભાવતું કંઈ બનાવી નાખવી. મામા આવવાના છે આજે. કોણ? જયરાજ મામા આવવાના છે? હા, મામા આવશે. હાય કહી દે, હાય કહી દે બધા. હાય, જય માતાજી. જય માતાજી. કે ઉઠીને નાસ્તો કરીને સીધું તોફાનનું કામ શરૂ કરી દીધું છે. હાલો બધા તોફાન કરવા. તોફાન કરવા બોલાવો છો બધાને? હાલો કે આવો, અહીંયા આવો કે તો બોલાવતો બધાને. હા એમ આવો આવો. એની ભાષામાં તમને કહે છે આવો. તો જરૂરથી આવજો બધા. હા, હાય. હાય કહી દે, હાય.
બાય કહી દે. ટાટા. સાવ થોડું થોડું હજી તો બોલતા આવડે છે. પૂછી દેજે. બસ આગળ થોડી વહેલા હાર રસોઈ કરી નાખી. ભાઈને ભાવતું ફોન કરીને પૂછી લઈએ આજે ને શું જમવું છે, એનું ભાવતું આજે બનાવી નાખવી. પછી વહેલા હાર રસોઈ કરીને આવે તો થોડી વાર એની પાસે બેસવી, ગપચપ કરવી. નીકળવાના ટાઈમે કીધું તો હું ફોન કરીશ કે હજી ફોન આવ્યો નથી, એટલે હું સરપ્રાઈઝ હશે પહોંચવા તો આવી ગયા હશે. એને કાંઈ કહેવાનું નહોતું પણ મમ્મીએ કહી દીધું છે કાલ ભાઈ આવે છે એટલે સરપ્રાઈઝ એનું સ્પોઇલ થઈ ગયું છે. કાંઈ નહીં, હાલો રસોઈ કરી લઈએ, આવે તો ફટાફટ પછી મળીએ પાછા. અત્યારના વાગી રહ્યા છે 1:30 તો આંટી જમવા બેસી ગયા છે. આઈડિયા કાકા હાલો જમવા. આ છે કોબી બટેટા, રોટલી, રસ, મોહનથાળ ને ગાજરનો સંભારો ને છાશ. તો હાલો બધાય જમવા. હેલો ગાઈસ, તો અત્યારના વાગી રહ્યા છે 3 અને આંટી છે આરામમાં અને કાકા તો ઓફિસે વયા જ ગયા હતા. તો આજે થોડુંક વહેલું જવાનું હતું કેમ કે ક્લાયન્ટ આવવાના હતા ત્યાંથી, તો બીજી પણ મીટિંગ હતી. તો એટલે કાકા વહેલા હાર વયા ગયા અને લાવ હું બ્લોગ કન્ટિન્યુ કરી લઉં. અત્યારે બસ બ્લોગ કન્ટિન્યુ કરું છું. તો હાલો હવે થોડી વાર પછી મળીએ. હવે આપણે પણ આરામમાં જઈએ. બાય બાય. હેલો ગાઈસ, કેમ છો બધા? અત્યારના વાગી રહ્યા છે 4 અને 10 ને હું જાગી ગઈ છું. આંટી હજી આરામમાં જ છે. તો આંટી આજ લિવિંગ એરિયામાં જ સૂઈ ગયા હતા. તો મેં કીધું લાવ હું બ્લોગ કન્ટિન્યુ કરી લઉં. તો કાકા તો મેં કીધું એમ ઓફિસે વયા જ ગયા હતા, મીટિંગ હતી તો કાકા મીટિંગમાં વયા ગયા. હજી મામા આવ્યા નથી. મામા આવશે તો મામાનું પણ ફેસ રિવીલ હમણાં થઈ જશે. તો જોઈએ, તો દીકી પણ આરામમાં છે. થોડી વાર પછી મળીએ. હેલો ગાઈસ, આરામ કરીને ઊભા થઈ ગયા છીએ. અત્યારે વાગી રહ્યા છે 5 ને 10. ભાઈ આવી ગયા છે. જે મેં સવારે નહોતું કીધું કે આવવાના છે, એ આવી ગયા છે. ફ્રેશ થઈને જો આરામ કરે છે. જય માતાજી કહે છે બધાને. કેવો લાગ્યો તડકો? બસ જો અત્યારે આવી અને પહેલાં તો ફ્રેશ થઈને સીધા આરામ જ કરે છે કે તો ભાઈ આવ્યા, ચા પાણી પીવડાવી દીધા છે, એ આરામ કરે છે. અમે ફ્રેશ થયા. હવે શું કહેવાય, થોડી વાર બહાર જશું. 6 વાગે શેરીમાં મહિલા મંડળ આરે ગપચપ કરશું થોડી વાર, પછી રસોઈ કરશું ને એ બધું. હવે આમ થયું કે લાઈ થોડી વાર વ્લોગ કરી નાખું. નવરા થયા તો તડકામાં પણ આમ હવે તો તડકો જાય તો સારું એવું થઈ ગયું છે. બહુ તાપ પડે છે. સારું, તો મળીએ પછી પાછા. બાય. હેલો બધા, પાર્લરમાં થ્રેડિંગ કરાવવા જાય છે. હેલો ગાઈસ, અત્યારે અમે જઈ રહ્યા છીએ થ્રેડિંગ કરાવવા. હાલો બધા, દીકી હાઈ કહી દે. નજીક જ છે, સોસાયટીમાં જ છે. તો કીધું ફ્રી છે તો જઈ આવી, થ્રેડિંગ કરાવી આવી. એટલે મળીએ પાછા પાર્લરે. હલો ગાઈસ, જય માતાજી. અત્યારે અમે બધા શેરીના ભેગા થઈ ગયા છીએ ગપચપ કરવા. જોઈ લે આમાં શેરીના બધા મેમ્બર્સ. દક્ષાબેનને તો તમે પહેલાં મળી જ લીધું છે, અને બાકી છે આ કિરણબેન છે, હંસાબા, કૈલાસબા, આ અમારી દીકુ, બધા બેસી ગયા છે. નમસ્કાર. આને તો મળી જ ગયા છો. અમારે શેરીનું નાનું ભાવ છે એકતા. હાલો મળીએ પાછા થોડી વાર પછી.
હેલો ગાઈસ, અત્યારના વાગી રહ્યા છે 8:30 ને આંટી બનાવી રહ્યા છે રસોઈ. હાય આંટી. હાય. શું બનાવી રહ્યા છો આજે રસોઈમાં? સેવ તુરિયાનું શાક, ખીચડી ને રોટલી. બહુ જાજા સમય પછી એમ? હા, સેવ તુરિયા જાજા સમય પછી આપણે બનાવ્યું જ નથી. હા. તો અત્યારે આંટી બનાવી રહી છે સેવ તુરિયા, ખીચડી ને એવું, રોટલી. તો બધી આંટી બનાવી રહ્યા હતા. તુરિયાનું શાક ભાવે છે કમેન્ટ બોક્સમાં લખજો. આંટીનું કહેવું એવું છે કે તમને સેવ તુરિયાનું શાક ભાવે છે કે નહીં, કમેન્ટ બોક્સમાં કહેજો. અમારા ઘરે તો જાજા સમય પછી બને છે. બહુ જાજા સમય પછી. કેટલા સમયથી સેવ તુરિયા બનાવ્યા જ નથી. જોકે સેવ તો અમારું આમ કહેવાય ને દરબારી અમારું શાક કહેવાય છે અને હવે એનું નામ પણ પડી ગયું છે બાપુના શિવલા. એટલે આ તો અમારું આમ શાક જ, અમારું જ શાક કહેવાય છે, એનું ખાનદાની શાક. અમુક અમુક ઘરે તો આમ સેવ વિના કોકને આમ હાલે પણ નહીં. હા, ભાઈ છે, એની મારા જેઠ છે, હા. કાકા છે. 30 દિવસ શાક દો ને મહિનાના 30 દિવસે એવું થાય. આખા વર્ષ 365 દી સેવ 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 સવાર બપોર સાંજ દઈ દે તો પણ ચાલે. અત્યારે હવે બસ રસોઈ કરીને જમશું ને આવું બધું કરશું. આજે મહિલા મીટિંગ ભરાણી હતી, જોઈએ અમારે બધું ગ્રુપ તમને હવે બતાવ્યું હતું. હા, આંટીએ તમને ગ્રુપ બતાવ્યું જ તું. બસ બધા જો એવા ટાઈમે ભેગા થઈ થોડી વાર બેસી હવે બધા પોતપોતાના ઘરે જઈને રસોઈ કરે. અમુક તો વહેલા હાર વયા જાય, અમુક લેટ જાય, જેમ અમારી જેમ હોય લેટ જાય. અહીંયા શાક ઉકળી રહ્યું છે જેમ કે તમે જોઈ શકો છો. અહીંયા રોટલી પણ બનવા લાગી છે. હા, હવે બનાવવું પડશે ને. હવે તું ક્યાંથી રસોઈ શીખવાની છો? હવે બહુ જલ્દી રસોઈ શીખવી પડશે, પછી આંટીને આપણે આરામ આપશી. હા, પછી આંટી બ્લોગ બનાવશે ને હું રોટલી વણીશ. આવડે છે પણ આમ થોડું થોડું પરફેક્ટ પૂરી રસોઈ હજી નાની છે એટલે બનેલી નથી. આમ પરફેક્ટ ન બને, 25% બની જાય. થોડું થોડું આમ ઈઝી રસોઈ બનાવે છે. મસાલા ભાત છે, તમે જોયું તું રોટલીનું શાક છે, એ બધું નાનું નાનું હોય, ચા છે, નાનું નાનું ઓછી બનાવે છે. રોટલી ઓછી નથી ખાવું. તો હવે મળી થોડી વાર પછી નહીં, દીકીને મળી. તો એ અત્યારે જેમ્સ ખાઈ રહી હતી. હાય કર દે, હાય હાય, જય માતાજી. કે હવે મળી થોડી વાર પછી, કે ટાટા ખાઈ દે, ટાટા. યાર કેમ છો બધા? તો અત્યારે વાગી રહ્યા છે 11:20. તો અત્યારે હવે સૂઈ જઈએ, એડિટિંગ કરવા બેસી. તો ગુડ નાઇટ, બાય બાય, ટેક કેર, જય માતાજી.